હેલો મિત્રો, આજે આપણે જોઈશું જે ઓજસની સાઇટ ઉપર છે એમાં તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરો છો તો એ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, એના માટે ફોર્મ ફિલઅપ કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, બરાબર. કારણ કે જો તમે એક વખત રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમને એનો રજિસ્ટ્રેશન નંબર મળશે અને એ રજિસ્ટ્રેશન નંબરથી તમે ઓજસ ઉપર આવતી કોઈ બી એક્ઝામના ફોર્મ તમે ઇઝીલી ભરી શકો છો, બરાબર. તમારે વારે રજિસ્ટ્રેશન કરવાનું રહેતું નથી. તો જો સૌથી પહેલાં ફર્સ્ટ પેજ તમે લખશો ઓજસ રજિસ્ટ્રેશન ગૂગલ ઉપર, એટલે આવી રીતનું કંઈક પેજ જોવા મળશે. તો એમાં શું કરવાનું, જો આ સાઇટ ઉપર લખવાનું GPSC OJS.gujarat.government.in, બરાબર. એ તમારું શું થઈ ગયું, સાઇટ થઈ ગઈ. એ સાઇટ ઉપર તમે આ રજિસ્ટ્રેશન કરી શકો છો. તો એ સાઇટ ઉપર ક્લિક કરી દીધું તો તમને આવી રીતનું ફર્સ્ટ પેજ જોવા મળશે. એમાં તમને રજિસ્ટ્રેશન એવું જ આ હોમની બાજુમાં દેખાયું, તો રજિસ્ટ્રેશન ઉપર શું કરવાનું, ક્લિક કરવાનું. એટલે તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતનું કંઈક ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જોવા મળશે. એ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જોયા પછી અહીંયા સેકન્ડ પેજ ઉપર આઈ એગ્રી એવું દેખાશે. તો તમે આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે શું થઈ જશે, તમારું રજિસ્ટ્રેશન થવાનું સ્ટાર્ટ થઈ જશે. હવે એમાં તમને આ સૌથી પહેલું પેજ જોવા મળશે. એમાં તમારે તમારી આખી ડિટેલ ભરવાની રહેશે, જેમ મિસ્ટર કે મિસિસ, પછી સર નેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ, બરાબર, ડેટ ઓફ બર્થ, એ રીતના બધું શું કરવાનું છે, તમારે ફિલઅપ કરવાનું રહેશે. તો હવે જો ફર્સ્ટ ઓફ ઓલ મિસ્ટર, મિસિસ એવી રીતના તમારે લખી નાખવાનું જે હોય. પછી સરનેમ, તો સરનેમ તમારી જે ફર્સ્ટ એ લખવાની, પણ ઓલવેઝ જે સરનેમ, ફર્સ્ટ નેમ એ બધું લખો એ તમારે કેપિટલ લેટરમાં લખવાનું રહેશે, બરાબર. તો જો સરનેમ લખી નાખી, પછી તમારું ફર્સ્ટ નેમ લખી દીધું, પછી ફાધર નેમ, મધર નેમ, બરાબર. એવી રીતે અલગ અલગ તમારી બધી ડિટેલ લખી દીધી. એના પછી તમારે છે ને એક પાસવર્ડ જેવું કંઈક બનાવવામાં આવશે. તો એ જે પાસવર્ડ બનાવવાનો હોય ને એના માટે તમને એવું કહે છે કે તમારે આ જે બધા આને કહેવાય સ્પેશિયલ કેરેક્ટર, ગ્રેટર ધેન, લેસ ધેન, પર્સન્ટેજ, તો એ બધાનો ઉપયોગ કરી અને શું કરવાનું છે, પાસવર્ડ બનાવવાનો રહેશે. પણ અહીંયા તમારે હજી પાસવર્ડની જરૂર નથી, તો એ બધું ફૂલફિલ કરવાની કંઈ જરૂર નથી, બરાબર. પછી જો જેન્ડર લખી દીધું, પછી ડેટ ઓફ બર્થમાં પહેલાં ડે લખવાનો, પછી મંથ અને પછી યર લખવાનું છે. પછી તમે જો મેરિડ હો તો મેરિડ સ્ટેટસ લખવાનું, મેરિડ, અનમેરિડ, કેટેગરી બતાવવાની છે. એ રીતનું બધું ભરશો એટલે તમને આવી રીતનું કંઈક થર્ડ પેજ જોવા મળશે. તો જો આમાં પણ આવી રીતે થર્ડ પેજ જોવા મળ્યું, એમાં તમારે તમારું શું કરવાનું છે, પરમનન્ટ એડ્રેસ, મતલબ તમે જે જગ્યાએ પરમનન્ટ રહેતા હોય એનું એડ્રેસ લખવાનું છે. એના પછી જો અહીંયા આવ્યું, શું આવ્યું, પરમનન્ટ એડ્રેસ બોક્સ એન્ડ પરમનન્ટ એડ્રેસ ધ કેરેક્ટર અલાઉ A to Z, એટલે તમે આમાં કોઈ પણ લખી શકો. સપોઝ ઘર નંબર હોય, બરાબર, તો એ તમારે ઘર નંબર લખવાનો થશે, એ આંકડામાં લખવાનો થશે. પછી સોસાયટીનું નામ હશે એ તમારે આલ્ફાબેટિકલ લખવાનું રહેશે. એવી રીતે એનો ઉપયોગ કરીને લખી શકો છો. પછી સ્ટેટ, પછી ડિસ્ટ્રિક્ટ, તાલુકો, એ બધું. સપોઝ અમદાવાદ તમે રહેતા હોય ને અમદાવાદનું ભરતા હોય તો ડિસ્ટ્રિક્ટ, તાલુકો એ બધું તમારે અમદાવાદ જ આવશે, બરાબર. અને સ્ટેટ આવશે ગુજરાત. એવી રીતે જોઈ લેવાનું તમે જે જગ્યાએથી ફોર્મ ભરતા હોય ત્યાં ડિસ્ટ્રિક્ટ અને તાલુકો કયો કયો છે. જો એ બધું તમે ફિલઅપ કર્યા પછી તમારે ઈમેલ આઈડી આવશે, તો ઈમેલ આઈડી તમારે નાખી દેવાનું. એના પછી આવશે આધાર કાર્ડ, તો આધાર કાર્ડ. હવે સિલેક્ટ યોર નેશનાલિટી, તો હવે આપણે બધા કેવા છે, ઇન્ડિયન છે, તો નેશનાલિટીમાં લખી નાખવાનું ઇન્ડિયન. પછી તમે જે જગ્યાએથી સ્ટડી કર્યું હોય એ જગ્યાનું શું છે, યુનિવર્સિટીનું નામ લખવાનું રહેશે. એવી રીતના બધું છે ને અલગ અલગ તમારે જે પ્રમાણે ફોર્મમાં કે એ પ્રમાણે તમારે શું કરવાનું, ફિલઅપ કરતું રહેવાનું. જો આ બધું દેખાય છે. એના પછી આવી રીતનું કંઈક પેજ ખુલશે. એ પેજમાં તમારે તમારી ફોટો અને સાઇન એ શું કરવાનું રહેશે, અપલોડ કરવાનું રહેશે. હવે ફોટો અને સાઇન અપલોડ કરવા માટે અહીંયા છે ને પ્રોપર સાઇઝ આપેલી છે.
જેમ ફોટો હોય તો ફોટો 5 સેન્ટીમીટરનો હોવો જોઈએ અને એની લંબાઈ હોવી જોઈએ 3.6 સેન્ટીમીટર, પહોળાઈ ને એવું બધું છે. તે પ્રમાણે તમારે શું કરવાનું, જેટલી આમાં વેલ્યુ આપેલી છે એટલી વેલ્યુની અંદર તમારે ફોટો અને સાઇન શું કરવાનું રહેશે, અપલોડ કરવાનું રહેશે. હવે અપલોડ કરી દીધા પછી તમારે યસ ઉપર ક્લિક કરશો એટલે સેવનું ઓપ્શન આવશે. તો શું કરી દેવાનું, તમારે સેવ કરી દેવાનું. એટલે તમે સેવ કરી દેશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર શું આવી જશે, તમારો ઓટીપી આવી જશે. અને એ જે ઓટીપી આવશે એ તમારો શું થઈ ગયો, આના માટેનો રજિસ્ટ્રેશન પાસવર્ડ થઈ ગયો, મતલબ રજિસ્ટ્રેશન નંબર. તો જ્યારે તમે આમાં ફોર્મ ભરો ઓજસ ઉપર તો એ રજિસ્ટ્રેશન નંબર નાખશો એટલે તમે અત્યારે જેટલી તમારી પર્સનલ ડિટેલ ભરેલી છે એ બધી ડિટેલ એમાં ઓટોમેટિકલી આવી જશે. બરાબર. તો આ થઈ ગઈ રજિસ્ટ્રેશન કરવાની વાત ઓજસ ઉપર. બરાબર. તો હવે જોઈશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કે તમારે કઈ એક્ઝામ આવે છે, એનું ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું, એ બધી માહિતી તમને અમારી ચેનલ ઉપરથી મળી જશે. બરાબર. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને ફોલો કરતા રહો અને આગળ જે મિત્રો તૈયારી કરી રહ્યા છે ગવર્મેન્ટની એમને સેન્ડ કરતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.